નમસ્કાર, હું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયની અંદર ઉત્સવ પ્રિય જનતાને માટે ઉત્સવનો વિશેષ અંક લઈને આવ્યો છું. આમ તો ગુજરાતની અંદર ઉજવાતા ઉત્સવોની યાદી જોઈએ તો દરેક દિવસને ઉત્સવ તરીકે મનાવવાની એક પરંપરા રહી છે. એમાંય આસો મહિનો એટલે તહેવારો અને ઉત્સવોનો મહિનો. આસો મહિનાની સુધી એકમથી નોરતા શરૂ થાય, 10 દિવસ થાય, પછી દશેરા આવે. 15મી દિવસે શરદ ઉત્સવ આવે અને શરદ ઉત્સવ પછી થોડાક દિવસમાં જ દિવાળીના તહેવારો શરૂ થઈ જતા હોય છે. આ દિવાળીના તહેવારની અંદર 11ને દિવસે રમા એકાદશી, રમા એટલે સૌંદર્યની દેવી, રમા એટલે લક્ષ્મી અને લક્ષ્મીનું સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. રમા એકાદશી પૂરી થાય ત્યાર પછી તરત બીજે જે દિવસે વાદ્ય બારસને ક્યારેક અપભ્રંશમાં વાઘ બારસ પણ કહે છે, પણ વાઘ બારસને બદલે વાદ્ય બારસ વધારે અનુકૂળ છે, કારણ કે કલા જગતમાં વાદ્યની ઉપાસના કરવા માટેનો દિવસ અથવા તો સરસ્વતીની ઉપાસના કરવાનો દિવસ એટલે વાદ્ય બારસ. ત્યાર પછીનો તરત જનો દિવસ એટલે ત્રયોદશી. ધન સંપત્તિની પૂજા કરવા માટે, ધન જે સંપત્તિ આપને મળી છે એ સંપત્તિનો આભાર માનવાનો દિવસ, ભગવાન તરફ કૃતાર્થ દર્શાવતો દિવસ એટલે ધનતેરસ, અથવા તો બીજી રીતે કહીએ તો ધન્વંતરી ભગવાનની યાદમાં ઉજવાતો દિવસ એટલે ધનતેરસ. અને ત્યાર પછી બીજા દિવસે ચતુર્દશી, એને રૂપ ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે, અને રૂપ ચતુર્દશીને સાથે સાથે કાલી ચતુર્દશી પણ તરીકે ઉજવવામાં આવે છે. આ કાલી ચતુર્દશીને દિવસે પરંપરાગત જે દેવતાઓ છે, દેવીઓ છે અથવા તો સુરધન છે, એનું વાર્ષિક પૂજા અને વાર્ષિક નૈવેદ્ય કરવામાં આવે છે. મોટે ભાગે તો ચતુર્દશી રાતનો તહેવાર છે અને રાતે ભવ્ય રીતે ભક્તિભાવથી શક્તિનું આરાધન કરવામાં આવે છે. ત્યાર પછીનો દિવસ એટલે દિવાળી. દિવાળીના દિવસે એ વર્ષનો છેલ્લો દિવસ છે અને પ્રકાશ અને અંધકારનો શું તફાવત છે એ સમજવા માટેનો દિવસ એટલે અમાવાસ્ય અથવા તો દિવાળી. જો પ્રકાશની કિંમત હોય તો એ પ્રકાશની કિંમત અંધકાર જોવાથી જ પ્રકાશની કિંમત સાબિત થાય. એટલે પ્રકાશનો પર્વ તરીકે આપણે દિવાળીને ઉજવીએ છીએ અને દિવાળીનો દિવસ કહીએ છીએ, પણ એ મોટે ભાગે રાત્રિનો તહેવાર છે અને રાત્રિમાં ઉજવવામાં આવે છે. દિવાળીને દિવસે લક્ષ્મી પૂજા, શારદા પૂજા અને કાલી પૂજા એ ત્રણેય ત્રિગુણાત્મિકા શક્તિનું ઉપાસના કરવામાં આવે છે. અને એના પછીનો દિવસ એટલે વિક્રમ સંવત કાર્તિકી વર્ષ તરીકે ઓળખાતું નવું વર્ષ શરૂ થાય છે. નવા વર્ષ પછી યમદૂતિયામાં ભાઈ બીજ તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી 2 દિવસ પછી પંચમી દિવસ આવે છે, ત્યારે વેપારી લોકો પોતાનું આ શક્તિ આરાધન, સરસ્વતી આરાધન અને લક્ષ્મી આરાધનનો પર્વને છેલ્લા દિવસે કે લાભ પાંચમ દિવસે ઉજવી અને વેપારની શરૂઆત કરતા હોય છે. અસ્તુ.